સમાચાર વડોદરાથી જે એમએસ યુનિવર્સિટીની કેન્ટીનના ભોજનમાં ઈયળ નીકળવાનો જે મામલો છે, ટીવી9 દ્વારા હોસ્ટેલની કેન્ટીનનો રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને આ રિયાલિટી ચેકમાં કેન્ટીનમાં ભોજન માટેનું રો મટીરિયલ સડેલું જોવા મળ્યું છે। ખુલ્લામાં પડેલા માલ સામાનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા। શાકભાજીની આજુબાજુ મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે। 4 હોલ માટે એક જ કોન્ટ્રાક્ટરને ભોજન બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા ભોજનની ગુણવત્તા ધ્યાને નહીં રખાતા આખો વિવાદ સર્જાયો છે। સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। સત્તાધીશોએ મીટિંગમાં હોવાનું બહાનું આગળ ધરી મળવાનું પણ ટાળ્યું છે, પરંતુ આ દ્રશ્યો જુઓ। આવી ગયા છે કે આ કેટલા વર્ષોથી કેટલા સમયથી આવું ચાલતું આવ્યું હશે, કારણ કે તમે જોયું કે અંદર જે શાકભાજીને જે બધું પડી રહ્યું છે તેનામાં પણ અમુક શાકભાજીની અંદર ફૂગ લાગી ગઈ હોય, જીવડા આવી ગયા હોય તેવી સ્થિતિ અહીં ઉદ્ભવી છે। ખરેખર તો આ જે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ હોય તે કોન્ટ્રાક્ટ રદ કર। અસંખ્ય કેન્ટીનો છે, અસંખ્ય મેસ છે, ઘણી બધી જગ્યાએ ભોજન મળતું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેવી ને કેવી જગ્યાએ હાઇજીન સાચવવામાં આવતું નથી। તો યુનિવર્સિટીએ 100% તેની અંદર ખાતરી આપીને ધ્યાન આપવું જોઈએ। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી સતત વિવાદોમાં છે। તે વિવાદની વચ્ચે વધુ એક વિવાદ એવો આવ્યો છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અમે નથી કહી રહ્યા, પરંતુ વિદ્યાર્થીઓને જમવામાં જે પ્રકારે ઈયળો નીકળી રહી છે અને સાથે સાથે જીવજંતુઓ નીકળી રહ્યા છે, ખોરાકની જે ગુણવત્તાઓ સતત બગડી રહી છે, તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને ટીવી9 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં શાકભાજીમાં મચ્છરો ઉડતા હોવાની સાથે જ સડેલા ટામેટા, સડેલા બટાકા આ તમામ વસ્તુઓ મળી આવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે બધી જ શરતોનું પાલન કરવામાં આવશે તે પ્રકારની બાંહેધરી લેવામાં આવે છે, પરંતુ આ બાંહેધરી લીધા બાદ તેના પર યોગ્ય અમલ થાય છે કે કેમ તે અંગેની તપાસ કરવા માટેનો એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો પાસે સમય નથી। ઉલ્લેખનીય બાબત એ છે કે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય જે રીતે ખરાબ થઈ રહ્યું છે, કથળી રહ્યું છે, તેવાની વચ્ચે આજે આપ જોઈ રહ્યા છો કે જે ટામેટાની ગુણ છે, ટામેટા જ્યાં પડ્યા છે તેની અંદર જે પ્રકારના ટામેટા મૂકેલા છે, આ ઉપરાંત બટાકા પણ જે રીતે મૂકેલા છે કે જેમાંથી ફૂગ આવી ગઈ છે। આ એકમાંથી ફક્ત નથી કેટલાક અમુક વિદ્યાર્થીઓની, પરંતુ 6 જેટલી જે હોસ્ટેલો છે તમામ હોસ્ટેલો માટેનું ભોજન અહીંયા આગળ બનતું હોય છે। જ્યારે ટીવી9 દ્વારા સવારે અહેવાલ પ્રસારિત કરવામાં આવે કે ભોજનમાંથી ઈયળ નીકળી, ત્યારબાદ સફાઈ તો કરવામાં આવી, પરંતુ જે સડેલા બટાકા કે ટામેટા છે તેને દૂર કરવા માટેની તસદી હજુ પણ લેવાઈ નથી, જેના કારણે સડી ગયેલા ટામેટા અને સડી ગયેલા બટાકાનું આરોગવા માટે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। જો કે તેઓની આ મજબૂરીનો લાભ સત્તાધીશો કોન્ટ્રાક્ટરને ક્યાં સુધી ઉઠાવવા દે છે તે જોવું પણ મહત્વનું છે। કોન્ટ્રાક્ટર દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું ક્યારે અટકાવે છે તે જોવું પણ મહત્વનું છે। સાથે જ કોન્ટ્રાક્ટ આપ્યા બાદ સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી ગયા છે, તે સત્તાધીશો પોતાની જવાબદારી ફરીથી ક્યારે સમજે છે તે જોવું પણ તેટલું જ અગત્યનું રહેશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, ટીવી9।